જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો તેને લઈને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે આતંકવાદીઓ કયા રૂટ પરથી પહલગામમાં આવ્યા તેનો ખુલાસો કરવામાં આવ્યો છે। જુઓ આ અહેવાલ। ગુપ્તચર એજન્સીઓની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓ પીર પંજાલ ટેકરીઓથી ભારતમાં પ્રવેશ્યા બાદ રાજૌરીથી ચત્રુ પછી વાધવનથી પહેલગામમાં ઘૂસ્યા હતા। આ વિસ્તાર રિયાસી અને ઉધમપુર જિલ્લાની નજીક આવે છે, જ્યાં ગુર્જર અને બકરવાલ સમુદાયની મોટી વસ્તી છે। આતંકવાદીઓએ કદાચ આ રસ્તો એટલા માટે પસંદ કર્યો હતો જેથી તેઓ સામાન્ય લોકોની આડમાં ગુપ્ત રીતે મુસાફરી કરી શકે અને કોઈને તેમના પર શંકા ન થાય। કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ પોલીસ, સશસ્ત્ર સીમા દળ અને વિવિધ ગુપ્તચર એજન્સીઓએ ભારત નેપાળ સોનાલી સરહદ પર તકેદારી વધારી દીધી છે। આ પ્રદેશમાં આતંકવાદીઓની ગતિવિધિઓને રોકવા માટે સુરક્ષા એજન્સીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ લોકોની સરહદ પાર કરવાની મંજૂરી આપતા પહેલા તેમની ઓળખ તપાસે। પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર નેપાળની ખુલ્લી સરહદ સુરક્ષા દળો માટે એક મોટો પડકાર છે। મિત્ર રાષ્ટ્ર હોવાને કારણે દરરોજ ઘણા લોકો સરહદ પાર કરે છે અને રાષ્ટ્ર વિરોધી તત્વો આનો લાભ લેવાનો પ્રયાસ કરે છે, ત્યારે હાલ નેપાળી સુરક્ષા એજન્સીઓની પણ મદદ લેવામાં આવી રહી છે, જેથી કોઈ રાષ્ટ્ર વિરોધી તત્વ ભારતીય સરહદમાં ઘૂસણખોરી ન કરી શકે। સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે અને મહારાજગંજમાં નેપાળ સરહદ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।